શ્રાવણ મહિનાની શરૂઆત સાથે ધાર્મિક વસ્ત્રોની બજારમાં આવી ગઈ છે ધમધમાટી। દેશ વિદેશમાંથી સુરતના ધાર્મિક કાપડની વધી ગઈ છે માંગ। ચાલો જોઈએ શું કહે છે સુરતના વેપારી। તો ઘણા સમયથી મંદી ચાલતી હતી, પણ હમણાં જે દિવાળી સુધીની જે સિઝન ચાલે જૂન જુલાઈથી એ દિવાળી સુધી કન્ટિન્યુઅસ ચાલે છે અને એમાં તહેવારોની અત્યારે ખાસ કરીને યુપી, બિહાર, મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન એ બાજુની વધારે સારામાં સારી ડિમાન્ડ છે। કારણ કે એમાં જન્માષ્ટમી યુપી, બિહાર ને એ બાજુ, એના પછી ગણપતિ ઉત્સવ આવશે, એમાં મહારાષ્ટ્ર તો ખાસ કરીને બહુ સારામાં સારી ગ્રાહકી નીકળે છે। કપડામાં હાલમાં સમજો માતાજીની જે ચૂંદડી જે બને છે એમાં 20 રૂપિયાથી લઈ પર મીટરનું 70-80 રૂપિયા સુધીનું કાપડ બને, જેમાં નેટ છે, ફોઇલ છે, સાગા વર્ક છે, એ બધી આઈટમો ચાલે। જેકાર્ડની પણ આઈટમો અવનવી ડિઝાઇનોમાં અત્યારે ચાલે, જેમાં ખાસ કરીને નવી આઈટમોમાં નામ લખેલું જેકાર્ડમાં આવે જય શ્રી રામ, રાધે રાધે, એ પણ બધી 80-90 રૂપિયાથી રેન્જ માંડીને 100-125 સુધી રેન્જ ચાલેલી।